વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આંકડાશાસ્ત્ર. આજે આપણે મધ્યવર્તી સ્થિતિમાં પ્રકરણ 3 છે એનો છઠ્ઠા દાખલાની વાત કરું છું. ધ્યાન આપવું. છઠ્ઠો, સાતમો અને આઠમો 3 દાખલા છે. એમાંથી સાતમા દાખલાની હું માત્ર ચર્ચા કરીશ અને છઠ્ઠો દાખલો અને આઠમો દાખલો આ બંને દાખલા મેં પ્રેમલેટમાં દર્શાવ્યા છે. આપણે એને સમજવા પ્રયત્ન કરીએ છીએ. ધ્યાન આપવું. છઠ્ઠા દાખલાની વાત કરું છું. ઉત્પાદક જે છે એમાં બહુલક 70 આપ્યો છે અને થોડોક ફેરફાર કર્યા પછી નીચેની માહિતી આપી છે એના ઉપરથી આપણે બહુલક શોધવાનો છે. ધ્યાન આપો. વર્ગો આપ્યા છે 60 થી 64, 65 થી 69, 70 થી 74. એટલે કે અહીંયા અનિવારક આવૃત્તિ વિતરણ આપેલું છે. અહીંયા અનિવારક આવૃત્તિ વિતરણ આપેલું છે. બરાબર. હવે અહીંયા જે આવૃત્તિઓ આપી છે એમાં મહત્તમ આવૃત્તિ 10 છે અને આપણને ખ્યાલ છે કે મહત્તમ આવૃત્તિ જે હોય એની સામેના વર્ગને આપણે બહુલક વર્ગ કહીએ છીએ. એટલે મહત્તમ આવૃત્તિ 10 છે, એની સામેનો બહુલક વર્ગ 70 થી 74 નક્કી થાય છે. બરાબર. હવે આપણું જે સૂત્ર છે તમને ખ્યાલ છે મિત્રો કે બહુલક બરાબર L પ્લસ FM માઇનસ F1 ભાગ્યા 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. હવે L એટલે શું? તો કે અર્ધસીમા બિંદુ, બહુલક વર્ગનું અર્ધસીમા બિંદુ. હવે અહીંયા જે તમને આવૃત્તિ વિતરણ અનિવારક આપેલું છે તો આપણે અહીંયા જે બહુલક વર્ગનું અર્ધસીમા બિંદુ શોધવું પડશે. જે 70 છે એમાંથી 0.5 બાદ કરી અને અર્ધસીમા બિંદુ મળશે 69.5. બરાબર. હવે આ 10 છે જે મહત્તમ આવૃત્તિ એને આપણે FM કહીએ છીએ. હવે જે બહુલક વર્ગ છે એના અગાઉના વર્ગની આવૃત્તિને F1 કહીએ છીએ અને બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિને F2 કહીએ છીએ, જે આપણે ભણી ગયા છે અને તમને ખ્યાલ છે. બરાબર છે. તો પ્રેમલેટમાં તમે જો અહીંયા બહુલક વર્ગ L બરાબર 69.5 લઈશું આપણે, એમાંથી 0.5 બાદ કર્યા પછી બરાબર અર્ધસીમા બિંદુ શોધ્યું છે. તો Z બરાબર L પ્લસ FM માઇનસ F1 ભાગ્યા 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C બરાબર. L બરાબર શું? તો કે 69.5 પ્લસ FM, જે હમણાં આપણે વાત કરી છે કે બહુલક વર્ગના અગાઉનો વર્ગની આવૃત્તિ જે 10 આપેલ છે. ધ્યાન આપો. FM એટલે 10. હવે બહુલક વર્ગના અગાઉની વર્ગ એટલે 65 થી 69 અગાઉનો વર્ગ છે ને F1 તરીકે 7 લઈશું. આ જ રીતે 2FM એટલે અહીંયા 2 ગુણ્યા 10. હવે F1 જે આપણે 7 લઈશું. F2 એટલે કે બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ 8 અને ગુણ્યા C 5 લઈશું. બરાબર. તો બરાબર 10માંથી 7 બાદ કરો એટલે 3 અને નીચે જે છે 10 ગુણ્યા 2 એટલે 20 અને માંથી 15 બાદ કરો એટલે 5 આવશે. બરાબર. એટલે આને સાદુરૂપ આપતા જવાબ આવશે 72.5. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6 એનો જવાબ જે છે બહુલક એ 72.5 રહેશે. હવે દાખલા નંબર 7ની માત્ર ચર્ચા કરું છું. એક દુકાનમાંથી, વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વાત કરી છે આપણે કે પહેલાં થોડીક છઠ્ઠા દાખલામાં વાત કરી દો. પહેલાં બહુલક હતો 70 અને ત્યાર પછી બહુલક આવે છે 72.5. એટલે આપણે એમ કહી શકાય કે ઉત્પાદનની ડિઝાઇનમાં ફેરફાર કર્યા પછી બહુલક વધ્યો છે. બસ આટલી જ વાત હતી. હવે સાતમા દાખલાની માત્ર ચર્ચા કરું છું. ધ્યાન આપો. એક દુકાનમાંથી, મિત્રો ચોપડીમાં ધ્યાન આપો, એક દુકાનમાંથી દરરોજે જે કંઈ વેચાય છે, ડબ્બાના વેચાણના આંકડા નીચે આપ્યા છે જે 40 દિવસનું વેચાણ દર્શાવે છે. તમને અહીંયા તેલના ડબ્બાની સંખ્યા એટલે કે વર્ગો આપ્યા છે 2 થી 5, 6 થી 9, 10 થી 13, 14 થી 17, 18 થી 21. બરાબર. હવે એની સામે કંપની X અને કંપની Y આપી છે. તમને કીધું છે કે વેચાણની સરખામણી કરવા માટે મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે
તો કઈ કંપનીનું વેચાણ વધારે છે. એટલે તમારે એ કંપની એક્સ કંપનીનો મધ્યક શોધવાનો છે અને વર્ગોનો ઉપયોગ કરવાનો છે, અને આ જ વર્ગોનો ઉપયોગ કરી અને કંપની વાયનો મધ્યસ્થ શોધવાનો છે. બરાબર. એટલે બંનેના તમે મધ્યસ્થ શોધો મિત્રો, અને મધ્યસ્થ માત્રનું સૂત્ર તમને ખબર છે. પહેલું સૂત્ર રહેશે m/n/2 માં સમાવાતા અવલોકનનો વર્ગ. બરાબર. આ રીતે તમારે CF શોધી અને જે m બરાબર જે આવે એનો જે સમાવેશ થાય એટલે તમારે m વર્ગ નક્કી કરવાનો, અને m વર્ગ નક્કી કર્યા પછી આપણું સૂત્ર છે કે m બરાબર L+n/2 - CF/F × C. તો આ રીતે બંનેનો તમે મધ્યસ્થ શોધો, અને જેનો મધ્યસ્થ વધારે હોય એ કંપનીનું વેચાણ વધારે. આવો દાખલો આપણે ગણાઈ ગયેલો છે આગળ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમે હોમવર્કમાં ગણશો. હવે દાખલા નંબર 8ની વાત કરું છું, ધ્યાન આપજો. અહીંયા તમને 50 વિવાહિત પુરુષોની લગ્ન સમયની ઉંમર આપી છે. ઉંમર છે 21 થી 23, વર્ગો આપ્યા છે 24 થી 26, 27 થી 29, 30 થી 32. બરાબર છે. એની સામે પુરુષોની સંખ્યા આપી છે 6, 21, 15, 6 અને 2. આપણે અહીંયા આલેખનો ઉપયોગ કરી અને બહુલક શોધવાનો છે. અહીંયા તમને જે આવૃત્તિ વિતરણ આપ્યું છે એ અનિવારક આપ્યું છે. એટલે સૌ પ્રથમ આપણે આવૃત્તિ વિતરણ જે અનિવારક છે એને નિવારકમાં ફેરવવું પડશે, કારણ કે નિવારકમાં ફેરવાય ને તો જ આપણે સ્તંભ આલેખ તૈયાર કરી શકાય અથવા દોરી શકાય છે. નિવારક આવૃત્તિ વિતરણમાં ફેરવવા માટે નીચલી હદમાંથી 0.5 બાદ કરો અને ઉપલી હદમાં 0.5 ઉમેરો. દાખલા તરીકે પ્રથમ વર્ગ આપણા જે આપેલો છે મિત્રો 21 થી 23, તો 21 થી 23 છે તો અર્ધસીમા 21 છે, અર્ધસીમા 21 છે, એમાંથી 0.5 બાદ કરો એટલે 20.5 આવશે અર્ધસીમા બિંદુ. એ જ રીતે 21 થી 23માં 23 એ ઉપલી હદ છે, એ ઉર્ધ્વ સીમા છે, એમાં 5 ઉમેરો, 0.5 ઉમેરો એટલે 23.5 મળે ઉર્ધ્વ સીમા બિંદુ. આ જ રીતે બીજો વર્ગ છે 24 થી 26, તો અર્ધ સીમા છે 24 છે, 24માંથી 0.5 બાદ કરો એટલે 23.5 મળશે અર્ધ સીમા બિંદુ, અને 26 જે ઉપલી હદ છે એમાં 0.5 ઉમેરો એટલે તમને ઉર્ધ્વ સીમા બિંદુ મળે 26.5. તો મિત્રો આ રીતે આપણે દરેકે દરેક વર્ગના નિવારક વર્ગો શોધવા પડશે અને એના અર્ધ સીમા બિંદુ શોધવા પડે. બરાબર. હવે આકૃતિમાં તમે જો અહીંયા આપણે 20.5 છે તો 20.5નો સમાવેશ થવો જોઈએ. એ પ્રમાણે આપણે દરેકની વર્ગ જે છે 2-2નું અંતર રાખી અને એક્સ અક્ષ ઉપર આપણે વર્ષો દર્શાવીએ છીએ. તો અહીંયા લખીશું જો 20, 22, 24, 26, 28, 30 અને 32 લખી દીધા છે. બરાબર. હવે વાય અક્ષ છે એની ઉપર આવૃત્તિ દર્શાવું છું. હવે ટોટલ આવૃત્તિ 21 છે, તો અહીંયા આપણે 1 સેન્ટીમીટર બરાબર 5 પુરુષો લઈએ છીએ. 1 સેન્ટીમીટર બરાબર 5 પુરુષો, તો 2 સેમ બરાબર 5 પુરુષો. તો જો 5, 10, 15, 20 અને 25 આ રીતે પહેલાં આપણે દર્શાવી દઈશું. બરાબર. હવે તમે જુઓ 20.5 જે અર્ધ સીમા બિંદુ છે એની સામે આવૃત્તિ 6 છે, તો આપણે 20.5 એટલે 20 અને 22, વિદ્યાર્થી મિત્રો 20 અને 22 છે, એની વચ્ચે 21, 20 અને 22ની વચ્ચે 21 ને 21, 20 અને 21ની વચ્ચે 20.5 એટલે 20.5થી આપણે 20.5ના ધ્યાનમાં રાખી અને વાય ઉપર 6 જે આવૃત્તિ આપી છે ત્યાં આપણે ટપકું કરીશું. બરાબર છે. એટલે એક સ્તંભ આપણો બનશે એ 6 સુધીનો બનશે. હવે બીજું જે છે એમાં 23.5 આપ્યું છે અર્ધસીમા બિંદુ, તો અર્ધસીમા બિંદુ 23.5 એટલે 22 અને 24ની વચ્ચે જો મેં ટપકું કરેલું છે ત્યાં 23 છે, અને 23 અને 24ની વચ્ચે 23.5 આવે, અને 23.5ની સામે જે 21 છે તો મેં 21 કરી અને ત્યાં બિંદુ સી મૂક્યું છે. જેમ અહીંયા આપણે બિંદુ એ મૂક્યું છે એવી રીતના 23.5 ઉપર આપણે અહીંયા ટપકું કરી અને 21 સુધી લંબાવી અને ત્યાં સી કર્યું છે. બરાબર. તો અહીંયા આપણે એ અને બી આ એક સ્તંભ તૈયાર થયો છે. બરાબર છે. હવે તમે જુઓ
હવે છે 26.5, તો અહીંયા 24 અને 26, ધ્યાન આપો, 24 અને 26, બરાબર. હવે તમને 26.5 એટલે 26 અને 28ની વચ્ચે 27 માટે એક ટપકું કર્યું છે મેં, અને 26 અને 27ની વચ્ચે 26.5. હવે 26.5 માટે તમે જો મેં એફ તરીકે જે બિંદુ મૂક્યું છે અને ત્યાં 15 જે છે એ અહીંયા આવૃત્તિ દર્શાવી છે. તો અહીં એવી જ રીતના 29.5, તો જો 28 અને 30ની વચ્ચે એક ટપકું કર્યું 29, અને 29 અને 30ની વચ્ચે જે આપણે વર્ગ લંબાઈ લીધી છે 5, 6 છે, એટલે ત્યાં પણ એક ટપકું કર્યું છે. તો આ રીતે આપણે અહીંયા તમે જો મેં જે સ્તંભ તૈયાર કર્યા છે, એ બી સ્તંભ, પછી આ સી અને ડીનો સ્તંભ અને એફનો સ્તંભ. હવે જે મહત્તમ, જે સૌથી મોટો સ્તંભ હોય ત્યાં તમે જો સી અને એફને એક સરળ રેખા વડે જોડો અને બિંદુ બી અને ડીને એક રેખા વડે જોડો. હવે રેખા બી અને ડી અને રેખા સી અને એફ જે બિંદુએ ક્રોસ થાય છે, જે બિંદુએ ત્યાં એક ઈ બિંદુ આપ્યું છે, તો આ ઈ બિંદુથી આપણે એક આપણે રેખાખંડ દોરીએ છીએ. તો તમે જુઓ 25 અને 26ની વચ્ચે આવે છે 25.5, તો આપણે આ વર્ગ જે છે ત્યાં બહુલક છે એ 25.5 રહેશે. મિત્રો ફરી વાર જુઓ તમે, સી અને એફ અને બી અને ડી આ બંને રેખાઓ ઈ બિંદુએ છેદે છે. સી અને એફ, ડી અને બી આ બંને રેખાખંડો જે છે એ બિંદુ ઈ ઉપર છેદે છે. ઈથી તમે એક સરળ લંબ ઊભો કરો છો, ઈથી એક સરળ વર્ગ લંબ ઊભો કરીએ છીએ. જે તમે જો 24 અને 26ની વચ્ચે 25 અને 25 અને 26ની વચ્ચે 25.5 જે આપણું બહુલક રહેશે. મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે.